મારું નામ આકાશ કે પટેલ છે અને મારા પપ્પા છે કિરીટભાઈ જે પટેલ. એમને શરૂઆતમાં પેટની તકલીફ થયેલી, જેના કારણે અમે બીજી હોસ્પિટલને રિફર કર્યા હતા અને એમાં એમને એવું ખબર પડી કે ડાયરિયા છે અને ડાયરિયામાં એમને બ્લડ નીકળતું હતું, જે કારણે એમની બોડી આખી વીક થઈ ગયેલી હતી, ચલાતું બી નહોતું ને પ્રોબ્લેમ વધી ગયેલા. પછી જેમ જેમ દિવસો જતા હતા એમને પણ તો એ દવાની અસર થતી નથી, જે પછી તે એમને બ્લડમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું, જેના કારણે એમને કોમામાં જતા રહ્યા, ખેંચ આવી તો એના પછી અમે આઈરિસ હોસ્પિટલમાં રિફર કર્યું. ધ ડૉક્ટર છે હિરેન પટેલ છે, એમના અંડરમાં અમે રેફરન્સ કર્યો ને એમણે એવું કીધું કે આઈસીયુમાં શિફ્ટ કરવા પડશે અને આના આઈસીયુના મેઇન હતા નિતાંત સર અને એમનો અંકિતા મેડમનો નર્સિંગનો સ્ટાફ, જે અમને બહુ મારા પપ્પાની બહુ સારી સેવા કરી અને સારા રિસ્પોન્સ હતા ડૉક્ટરોને એમાં પર. અને એમને વેન્ટિલેશન પર રાખ્યા હતા શરૂઆતથી, જેના કારણે એમને બીજું ઇન્ફેક્શન બી લંગ્સમાં આવી ગયું અને જે પછી એમને મીન્સ સિરિયસ કન્ડિશન થઈ ગયેલી, જેના કારણે ડૉક્ટરે એવું કીધું કે 72 અવર્સ પછી જો હોશમાં નહીં આવે તો પછી એમને સિરિયસ કન્ડિશન ગણાશે. પણ એમાંથી તો પોઝિટિવ મેનર આવે, જે 48 કલાકમાં જ એવા મીન્સ કોમામાં બહાર આવી ગયા. પછી દવા તોય બી પહેલાં 4 દિવસ સુધી એમને દવાઓનો અસર થતી નથી, પણ પછી ધીમે ધીમે એની અસરો વધી અને તે કારણે એવા સારું રિકવરી આવવા મળી એમના બોડીમાં. અને પછી એમને ટ્રેક્ટોસ્ટોમી કરી અને વેન્ટિલેશન છોડાવવાનો ટ્રાય કર્યો ધીમે ધીમે, અને અત્યારે એમની કન્ડિશન સારી છે, જાતે ચાલી શકે છે ને બધું સારું. અને આઈરિસ હોસ્પિટલના બધા બી ડૉક્ટરનો રિસ્પોન્સ તમે 10 વાર પૂછશો તો બી તેમનો સારો જ હશે અને કોઈ રીતે તમારા પર ગુસ્સો કશું નહીં કરતા. તો હું પ્રિફર કરું છું આઈરિસ હોસ્પિટલ સારામાં સારી છે આણંદ જિલ્લાની. થેન્ક યુ.